નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? શું બોર્ડની આઈએમપી ગોતો છો? અહીંયા રહી ભાઈ, ક્યાંય જવાની જરૂર નથી, આપણી પાસે જ છે. બરોબર હે, 47 માર્ક. બરોબર હે, જેટલું ભાષાંતર કરવાનું છે, ગુજરાતી પ્રશ્નો જવાબ છે, ટૂંક નોંધ છે, અર્થ વિસ્તાર છે, પદ્ય ખંડનું ભાષાંતર, નાટ્ય ખંડનું ભાષાંતર, બરોબર, શ્લોક પૂર્તિ, બધી જ વસ્તુઓ તમારા માટે લઈને આવી ગયો છું. તો ઝડપથી જે વિદ્યાર્થીઓ હજી ન જોડાણા હોય એને ઝડપથી જોડી દો. આપણી પાસે અત્યારે છે કે કેવું પેપરમાં આવે છે, કઈ રીતના એને લખવું છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા પાઠનો કયો પેરેગ્રાફ ભાષાંતરમાં છે, પેરેગ્રાફનું ખાલી એડ્રેસ નહીં, પેરેગ્રાફ સાથે, બરોબર, પેરેગ્રાફ સાથે છે. તો ઝડપથી જોડાઈ જાઓ. સંસ્કૃત માટે થઈને સૌથી પહેલા આપણે જોઈએ ભાઈ શું વસ્તુ અહીંયા ખાસ છે. તો કે ભાઈ ધોરણ 10 સંસ્કૃત માર્ચ 2024 મુખ્ય આઈએમપીઓ આપણે અહીંયા જોવાના છીએ. તો પેલા પેન લઈ લઈએ ને ભાઈ, પેનથી એક મિનિટ, કલર પસંદ કરી લઈએ આપણો. એના પછી આગળ જોઈએ તો સૌથી પહેલા વિભાગ એની અંદર, બરાબર છે, 1 થી 16 પ્રશ્નોમાંના હેતુલક્ષી જે પ્રશ્નો છે, એમસીક્યુ છે, એ સિવાયના ભાઈ બીજા જે પ્રશ્નો છે એ તો આપણે મળશે જ, પણ એ ક્યારે? તો કે આગામી જોડાયેલા રહ્યો એના માટે અલગથી વિડીયો આપણે લાઈવ થશે જ. પણ અત્યારે જે પ્રશ્નો છે, જે 4 માર્કની અંદર કે 2 માર્કની અંદર આવે છે, એ પ્રશ્ન ખાસ જોઈએ. સૂચના શું છે ભાઈ તમારી સામે? અધો દત્તસ્ય ગદ્ય ખંડસ્ય ગુજ્જર ભાષાયામ અનુવાદ કુરુત. આનું ટેન્શન રાખવાનું નથી, ન્યા ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં નીચે લખેલું આપ્યું હોય છે. કેટલા માર્કનો પ્રશ્ન છે? 4 માર્કનો. તો ક્યાં ક્યાં પ્રશ્ન આવી શકે છે આપણે જોઈએ. તો પહેલા પૂરા એકસ્મિન જલાશય અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતી કયા પાઠનો છે? જો અહીંયા લખી દઉં છું, પાઠ 2, બરાબર છે. પેરેગ્રાફ કયો છે? તો કે ભાઈ ફકરો પહેલો જ પેરેગ્રાફ છે. તો આને યાદ કરી લેવો ક્યાં સુધી છે? તો કે ભાઈ શું નિશ્ચય કર્યો તો ત્યાં સુધીની વાત. તો આ એક વસ્તુ થઈ. બીજો પેરેગ્રાફ જોઈએ આપણે તો પાઠ 9મા પાઠનો છે. કયા પાઠનો છે? પાઠ 9મો. કે બ્રહ્માંડ ન ખલું સાધુ સેવિતા યમ પંથ. બ્રાહ્મણ સાધુઓ દ્વારા ચાલવામાં આવતો આ રસ્તો નથી, જે પાછળથી હણી નાખે છે. ઇન્દ્રિય સમાન ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ સામાન્ય નજરવાળાની દ્રષ્ટિને મલિન કરી નાખે છે. પછી આંખ કેટલેક દૂર સુધી જોઈ શકે. પાઠ 9નો, બરાબર છે, પેલું એક વાક્ય મૂકી અને બીજી લાઈનથી પેરેગ્રાફ છે, એટલે પેરેગ્રાફ, બરાબર છે, ઓમ કયો તો બીજો અથવા, બરાબર, પેલો જ પેરેગ્રાફ છે. ક્યાં સુધી? તો કે સત અસતો વા લગી. એનાથી આગળ જોઈએ તો વસ્તુતઃ અસ્તિત્વ રૂપેણ સત્તા રૂપેણ એતેર પદાર્થાઃ. પાઠ કયા પાઠમાંથી છે ભાઈ? પાઠ 17 માંથી છે. કેટલામાં પાઠનો પ્રશ્ન? આ 17મા માંથી છે. અને પેરેગ્રાફ કેટલામો છે? બીજો પેરેગ્રાફ. તો આનું ભાષાંતર કેવું થાય છે? તો કે હકીકતમાં અસ્તિત્વ રૂપે અને સત્તા રૂપે જે પદાર્થો સામસામે વિરોધ હોય છે, દેખાય છે, પરંતુ તેને પ્રત્યક્ષ રીતના અલગ અલગ દેખાતા પદાર્થોમાં પણ કાંઈક સ્વાભાવિક સમાનતા પણ હોય છે. તે પદાર્થો જ્યારે ક્રિયામાં પ્રયુક્ત થાય છે ત્યારે જ એની ઓળખ થાય છે. આ સિદ્ધાંતનો ઉપદેશ 2200 વર્ષ પહેલા આચાર્ય પતંજલિએ પોતાના વ્યાકરણ મહાભાષ્યમાં કર્યો હતો. ત્યાં તે કહે છે, ત્યાં સુધીનો પેરેગ્રાફ કયો છે? બીજા નંબરનો પેરેગ્રાફ છે. એનાથી આગળ જોઈએ, અથ તેસામ તત્કુલિસોપમમ વચનમ સમાકરણીય મત્સ્યાહ પરસ્પરમ પ્રાહુ. બરોબર છે. આ કયો? તો કે પાઠ 2 નો, બરોબર, યદ ભવિષ્યો વિનશ્યતિનો બીજો પેરેગ્રાફ છે. પેરેગ્રાફ કેટલામો છે? બીજો. સાંભળો હવે તેનું વજ્ર સમાન વચન સાંભળી માછલાઓ એકબીજા સાથે વાતચીત કરવા લાગ્યા. ક્યાં સુધી? તો કે અનાગત વિધાતા અન્ય જલાશયમાં જાય ત્યાં સુધી. એનાથી આગળ જોઈએ, અસ્તિ વિત્તદાસો નામઃ. કેટલામાં પાઠમાંથી છે ભાઈ? પાઠ 11 નો પેરેગ્રાફ છે. કેટલામાં પાઠનો? 11મા પાઠનો. અને પહેલો જ પેરેગ્રાફ છે. કે વિત્તદાસ નામનો ખૂબ ધનવાન છતાં લોભી વણિકજન હતો. તેને કૂટનાથ નામનો એક વણિક પ્રાતિવેશિક એટલે પડોશી હતો. એક વખત વિત્તદાસ કૂટનાથ વિચારે છે કે આ વિત્તદાસ ધનિક હોવા છતાંય લોભી છે
તો કોઈ પણ ઉપાયથી મારે આને છેતરવો જોઈએ એમ વિચારી તે એક વખત કૂટનાથ વિત્તદાસની ઘરે જાય છે અને કહે છે, હે શેઠ, અમારા ઘણા બધા કુટુંબના વ્યક્તિઓ મહેમાન થઈને આવવાના છે, તેના ભોજન વગેરે બનાવવા માટે કેટલાક વાસણો મહેરબાની કરીને મને આપો. ત્યાં સુધી એનાથી આગળ જોઈએ, ગંગા તીરે એક ગુરુ શિષ્યેણ સહ આસીત. કેટલામાં પાઠમાં છે ભાઈ? પાઠ 6 માંથી છે ને પેરેગ્રાફ કયો છે ભાઈ? પહેલો પેરેગ્રાફ છે. અને ખાસ જો બોર્ડમાં જે પૂછાણું છે ને, જે પૂછાઈ શકે છે, આ ખાસ આઈએમપી છે ને, એ એમનેમ નથી ભાઈ, જાજી મહેનત કરી અને એને નિચોડ કાઢીને તમને આપવામાં આવી રહ્યો છે. તો આ ક્યાં? 6થા પાઠમાંથી પહેલો પેરેગ્રાફ છે. એનાથી આગળ જોઈએ, એકદા સિદ્ધ રાજા વિચાર પ્રથમ આરૂઢ. પાઠ કેટલામો છે? પાઠ 12મા પાઠનો છે ને પેરેગ્રાફ કેટલામો છે? બીજો પેરેગ્રાફ છે. કે એક વખત સિદ્ધરાજ જયસિંહ વિચારના રસ્તે વિચાર કરી રહ્યો હતો. તે વિચારતો હતો કે માલવ વિજયથી હું ધનનો સ્વામી બન્યો છું, ધન મેં પ્રાપ્ત કર્યું છે, ગ્રંથાગાર પણ પ્રાપ્ત કર્યો છે, પણ ભોજ વ્યાકરણથી રાજા ભોજની જેવી કીર્તિ છે તેવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી. તો હું એના જેવું કંઈ પણ કરું જેનાથી મારી પણ કીર્તિ એવી થાય જેવી રાજા ભોજની છે. એનાથી આગળ, અથ તયોહ નિશ્ચયમ જ્ઞાત્વા. પાછો પાઠ 2 છે અને આ પાઠ 2 ખાસ ભાષાંતર માટે વિદ્યાર્થીઓ એ એક પેરેગ્રાફ તો એનો હશે જ. અને કેટલામો પેરેગ્રાફ છે? તો કે છેલ્લો. બરોબર, છેલ્લો પેરેગ્રાફ છે. તો એને ખાસ તૈયાર કરી લેવો કે હવે તેઓનો નિશ્ચય જાણી અનાગત વિધાતા પરિવારજનો સાથે નીકળી ગયો. બીજા બે ત્યાં ને ત્યાં રહ્યા. બીજા દિવસે માછીમારોએ આવી અને જળાશયમાં જાળ ફેંકી. જાળથી બંધાયેલો પ્રત્યુત્પન્ન મતી મરેલા જેવું. બરોબર, આ તત તેસામ તત્કુલિશોપમમ વચનમ સમાકરણીય વાળો પાઠ 2 નો બીજી વાર આવ્યો છે. બીજો પેરેગ્રાફ છે. બરોબર છે, બીજી વાર આવ્યો એનો મતલબ ખાસ છે, યાદ રાખજો. એનાથી આગળ જોઈએ, જીવને કીદૃશાહ વિઘ્નાહ ભવંતી ઇતિ શિષ્યમ અપૃચ્છત. આ કઈ જગ્યાએથી છે ભાઈ? પાઠ 6 માંથી છે. 3 નંબરનો પેરેગ્રાફ છે. કેટલામાં નંબરનો? 3 નંબરનો. તીરભૂતા સંતિ, 3 નંબરનો પેરેગ્રાફ છે. એનાથી આગળ જોઈએ, અધોલિખિત પ્રશ્નાનામ ઉત્તરાણી ગુજ્જર ભાષા એમ લિખત. ગુજરાતીના કયા પ્રશ્નો અને કેવા કેવા ખાસ પ્રશ્નો બરોબર જે બોર્ડની પરીક્ષામાં આવે છે તો એ જોઈએ. તો પેલા પ્રશ્ન છે, સરોવરને જોઈને માછીમારોએ શું વિચાર કર્યો? બીજા પાઠમાંથી છે. આજે તો આહારની વ્યવસ્થા થઈ ગઈ. ટૂંકમાં જવાબ દઉં તો કાલે અહીંયા આવશું અને માછલા અને કાજબાને પકડવાનું કામ કરશું. કૂટનાથે વિત્તદાસને છેતરવા કઈ યોજના બનાવી? 11મા પાઠનો પ્રશ્ન છે ભાઈ, કે મારા કુટુંબીજનો આવવાના છે, એકવાર વાસણ માગી ગયો, નાના નવા વાસણ એની સાથે રાખ્યા. કેમ? તો કે બીજી વખત જ્યારે વાસણની માગણી કરે ત્યારે વિત્તદાસ લોભમાં આવી અને વધારે વાસણ આપે ને એને છેતરી શકે. સમુદ્ર સુધી જવામાં લાકડાના ટુકડાને ક્યાં ક્યાં વિઘ્ન આવી શકે? કિનારા સાથેનું જોડાણ, ભાર વધવાને કારણે ડૂબી જવું, વમળમાં ફસાવવું અને નદીનું પાણીથી વિખૂટા પડવું. દુર્વાસાએ કોને શ્રાપ આપ્યો હતો? શા માટે દુર્વાસાએ દેવી સરસ્વતીને શ્રાપ આપ્યો હતો? કારણ તો કે ઋગ્વેદના મંત્રનું જે ગાન કરતા હતા ત્યારે બરોબર છે એ અન્ય ઋષિ સાથે ઝઘડી પડ્યા અને મંત્ર ગાનમાં થોડીક ભૂલ પડી. એના કારણે સરસ્વતીને હસવું આવ્યું હતું એટલે પૃથ્વી ઉપર અવતરવાનો શ્રાપ આપ્યો હતો. અનાગત વિધાતા પોતાનો મત કયો દર્શાવે છે? બીજા પાઠમાંથી, કે એક ક્ષણ માટે પણ આપણે આ સરોવરમાં રહેવું જોઈએ નહીં. ખરેખર માછીમારો કાલે અહીં આવશે ને માછલાનો વિનાશ કરશે તો મારે આજે જ નજીકના સરોવરમાં જવું જોઈએ, આવો વિચાર દર્શાવ્યો હતો. એના પછી આગળ જોઈએ, અજાણ્યા પુરુષના પુત્રની સિંહ દશા થઈ હતી. પાઠ 15મા પાઠમાંથી છે. કેટલામાં પાઠમાંથી છે ભાઈ આ પ્રશ્ન? 15મા પાઠમાંથી. શું? તો કે અજાણ્યા પુરુષનો પુત્ર ઝેરીલા સરોવરનું પાણી પી અંધ બન્યો અને ઊંડા કૂવામાં પડી ગયો. ગુણવતી કન્યા શું વેચે છે? એનાથી શું મેળવે છે? 5મા પાઠનો પ્રશ્ન છે. પેલા ફોતરા વેચે છે દાસી દ્વારા અને લાકડા મંગવે છે, અને બીજું કે લાકડાને ઠારી કોલસો મેળવે છે, બળતણને ઠારી અને એનાથી દૂધ, દહીં, તેલ, ઘી, શાક વગેરે વસ્તુઓ મગવે છે. બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે? 9મા પાઠમાં, કે બધા જ તપનું મૂળ શું છે? ક્ષમા. આ હાર્દ છે
બીજું તમે એની સાથે લખી શકો છો. વિત્તદાસે પાત્રો પરત માગતા કૂટનાથે શું કહ્યું કે તમે આપેલા વાસણો તો મારી ઘરે ગઈકાલે રાત્રે મૃત્યુ પામ્યા છે, એમાં હું શું કરી શકું, એવું કહ્યું હતું. સજીવોમાં સ્વાભાવિક સાદૃશ્ય કયા કારણથી હોય છે? બરાબર, આકારથી અને પ્રકારથી અલગ લાગતા સજીવોની અંદર બરાબર છે અર્થકૃત બરાબર છે અથવા પ્રયોજનકૃત સમાનતા જોવા મળે છે. બરાબર, એનાથી આગળ જોઈએ આ પાઠ કેટલામાં 17મા પાઠનો પ્રશ્ન છે ભાઈ. એનાથી આગળ જોઈએ આપણે લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા? છઠ્ઠા પાઠનો કે લેખક લાકડાના ટુકડા જેવો છે, એનું જીવન નદી સ્વરૂપ છે, પરિવાર પ્રવાહ સ્વરૂપ છે અને એમાં સ્નેહ સ્વરૂપ જળ વહી રહ્યું છે. સામાન્ય રીતના જીવન જીવતા જીવતા તે સંસાર સમુદ્ર સુખને પ્રાપ્ત કરી શકે, અન્યથા નહીં. ધર્મ અને ક્રોધનું સાથે હોવું એ કોના બરાબર છે? 9મા પાઠમાંથી જેમ પાણી અને અગ્નિ સાથે ન રહી શકે એમ ધર્મ અને ક્રોધ સાથે રહી શકતા નથી, નિસર્ગ વિરોધ છે. અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું? 15મા પાઠમાંથી છે કે શરીરથી વૃદ્ધ, અવાજથી યુવાન, ભાંગેલા દાંતવાળો, સફેદ વાળવાળો કોઈ વ્યક્તિ અર્જુનની પાસે આવ્યો તો એને આશ્ચર્ય થયું. માણસના જીવનમાં વમળરૂપ બનેલું શું છે? શા માટે? માણસના જીવનમાં વમળરૂપ બનેલું છે દુર્વ્યસનો. શા માટે? તો કે એમાં ફસાયેલો વ્યક્તિ એમાંથી બહાર આવી શકતો નથી. તરે તો છે પણ એકને એક જગ્યાએ ફરે છે અને ક્યારેય સુખી થઈ શકતો નથી. પાઠ 6 માલવ વિજયથી જયસિંહને શું શું પ્રાપ્ત થયું? ધન ભંડાર અને ગ્રંથ ભંડાર. પાઠ 12 બરોબર છે. એનાથી આગળ જોઈએ આપણે કેવા પ્રશ્નો છે. આધુનિક યુદ્ધ અને મહાભારત કાલીન યુદ્ધ વચ્ચે શું તફાવત છે? તો કે આધુનિક યુદ્ધમાં વિવિધ અસ્ત્ર અને શસ્ત્રોના પ્રયોગથી પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ જેવા પંચ મહાભૂતો બરોબર છે દૂષિત પ્રદૂષિત બન્યા છે. જ્યારે મહાભારત કાલીન યુદ્ધમાં નરસંહાર થતો હતો, પરિવારની અંદર મુશ્કેલીઓ શરૂ થઈ જતી હતી, પણ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ તો પેલાની માફક ઉપયોગી જ હતા. કેટલામાં પાઠમાંથી છે ભાઈ? 15મા પાઠની વાત છે. દુર્વાસાએ કોને શ્રાપ આપ્યો? શા માટે? બરોબર, આ 9મા પાઠમાંથી સરસ્વતીને હસવું આવવાના કારણથી. સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? છઠ્ઠા પાઠનો પ્રશ્ન છે. બરોબર, જે વ્યક્તિ પોતાનું શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહાર કરે છે તે વ્યક્તિ ખૂબ ભાર વધવાને કારણે ડૂબી જાય છે અને સાચું સુખ પ્રાપ્ત કરી શકતો નથી. રાજા ભોજની ખ્યાતિ શા કારણે છે? 12મા પાઠમાંથી સરસ્વતી કંઠાભરણ નામના વ્યાકરણ ગ્રંથને કારણે રાજા ભોજની ખ્યાતિ ખૂબ પ્રખ્યાત છે. એનાથી આગળ ભાઈ પ્રશ્ન જોઈએ આપણે તો કે નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ લખો, એટલે ટિપ્પણી લિખત. કેવી કેવી ટૂંક નોંધ આવી શકે છે? ખાસ ટૂંક નોંધ આપણે અહીંયા સંગ્રહિત કરી છે તો જોઈએ. વિભાગ એ ની ટૂંક નોંધ વાત છે. વિભાગ સી ની ટૂંક નોંધ વિભાગ સી માં આવશે. આવર્તપાત નામનું વિઘ્ન સમજાવો. આવર્તપાત એટલે લાકડાનો ટુકડો જેમ વમળમાં ફસાય છે તેમ મનુષ્ય દુર્વ્યસન એટલે કે દારૂ પીવો, જુગાર રમવો, કેફી પદાર્થ ખાવો, ચોરી કરવી જેવા દુર્વ્યસનમાં ફસાઈ વ્યક્તિ ક્યારેય બહાર આવી શકતો નથી. આપણે એમાં ન ફસાય એવો પ્રયત્ન કરવો જોઈએ. તે વ્યક્તિ તરે તો છે પણ એકને એક જગ્યાએ ફરે છે અને એની પ્રગતિ રોકાઈ જાય છે. ખાસ વસ્તુ આ ધ્યાન રાખજો. એના પછી ગુણવતી કન્યાનું આયોજન 5મા પાઠમાંથી છે. આ તો ખાસ હશે જ, બરોબર છે કે ગુણવતી કન્યાએ પેલા તડકે તપાવ્યા હતા, પછી સમતલ ભૂમિ ઉપર ખાંડી નાખ્યા હતા. પાઠનો ઉત્તરાર્ધ એટલે બીજો ભાગ છે આખો. બ્રહ્માનો દુર્વાસાને ઠપકો 9મા પાઠમાંથી છે કે બ્રાહ્મણ સાધુઓ દ્વારા ચાલવામાં આવતો આ રસ્તો નથી, શા માટે? બરોબર છે. અને છેલ્લા પેરેગ્રાફનું ભાષાંતર યદ ભવિષ્ય વિનશ્યતિ વાર્તામાંથી મળતો બોધ 2જા પાઠમાંથી છે કે જે આવેલી મુશ્કેલીનો અગાઉથી વિચાર કરે છે અને કદાચ મુશ્કેલી આવી પડે બરોબર છે તો એમાંથી જે તત્કાલ રસ્તો કરી જાય છે તેવા વ્યક્તિઓનું સુખ વધે છે. જે ભવિષ્યને આધારે યદ ભવિષ્યની જેમ પડ્યો રહે છે તેનો હંમેશા વિનાશ થાય છે. હેમચંદ્રાચાર્ય આ ટૂંક નોંધ બરોબર છે આ નાટ્ય વિભાગની છે, ગદ્ય વિભાગની, હા ગદ્ય વિભાગની છે ભાઈ, મારી મિસ્ટેક થઈ છે. ગદ્ય વિભાગની ટૂંક નોંધ છે.
તો કે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામની અંદર હેમચંદ્રાચાર્યનો જન્મ થયો હતો. બાળપણનું નામ એનું ચંગદેવ હતું. 12મા પાઠના પ્રસ્તાવનાની અંદર આનો જવાબ મળી જશે. 8 વર્ષની વયે દીક્ષા મેળવી પછી સોમચંદ્ર નામ પડ્યું. 21 વર્ષની વયે એમણે સૂર્યપદ પ્રાપ્ત કર્યું. પછી હેમચંદ્ર સૂરીજી તરીકે ઓળખાણા. શક્તિકુમારની કન્યા પરીક્ષા યોજના 5મા પાઠમાંથી પૂર્વાર્ધ છે. 22 વર્ષનો થતા વિચારે હેમચંદ્રાચાર્ય લખેલું સાહિત્ય 12મા પાઠમાં અંતે જે આવે છે કે તેમણે સિદ્ધરાજ હેમચંદ્રાચાર્યએ સિદ્ધરાજ જયસિંહના કહેવાથી સિદ્ધ હેમ વ્યાકરણમ નામનો ગ્રંથ લખ્યો. એ સિવાય લાખ કરતા પણ વધારે એનું સાહિત્ય લાખ પરિમિત છે. એની અંદર અભિધાન ચિંતામણી નામનો કોષ ગ્રંથ, ચાલુક્ય વંશોક કીર્તન નામનો બરોબર પ્રાકૃત અને ભાષાનો નિબદ્ધ ગ્રંથ બરોબર હે, દ્વે આશ્રય મહાકાવ્ય, કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, છંદાનુશાસન જેવા ગ્રંથો લખ્યા હતા. આધુનિક યુદ્ધ મહાભારતકાલીન યુદ્ધ 15મા પાઠમાંથી છે. ખાસ બીજી વખત આવ્યું એટલે ખાસ વસ્તુ છે. તીરે સંલગ્નતા અર્થાત કિનારા સાથેનું જોડાણ નામનું વિઘ્ન સમજાવો. 6ઠા પાઠમાંથી પહેલું વિઘ્ન કે આહાર નિદ્રા ભયની અંદર સતત જોડાયેલા રહેવું તે આવશે. ક્રોધની શારીરિક અસરો 9મા પાઠમાં બીજો પેરેગ્રાફ છે. એનું ભાષાંતર આવશે કે ક્રોધી માણસ શું કરવું શું ન કરવું તે જાણી શકતો નથી. ક્રોધી માણસને સૌથી પહેલા શું થાય છે તો કે વિદ્યા અંધકારી થાય છે. પછી ચરમમ ચક્ષુ એટલે આંખ ભમર ચડે છે. શરૂઆતની અંદર તપ ગલિત થાય છે. ઇન્દ્રિયો રાગ આક્રમણ કરે છે. પહેલા શરીરમાં પરસેવો વળે છે. પછી અશક્તિ ફેલાય છે અને નીચેનો હોઠ ફફડે છે. એનાથી આગળ જોઈએ તો ખાસ બરોબર છે ભવિષ્યવાણી જેને મગવવી હોય ઝડપથી બરોબર છે 99 1 24 44 5 48 અથવા 49. કેમ તો કે હવે ટૂંક સમય છે. આ પેપર સેટ મગવી અને સોલ્વ કરશે એના કરતાં સોલ્યુશન સાથે પૂરેપૂરા જવાબ સાથે આન્સર કી વાળી ભવિષ્યવાણી તમે મગવી શકો છો. બીજી વસ્તુ કે તમે જો વિદ્યાકુલ એપમાં હજી 11મા ધોરણમાં અથવા તમારા ભાઈ બહેન 9મું 10મું 11 12 ભણતા હોય તો આપણી ગુજરાતની નંબર 1 ટીમ છે બરોબર. તો આજે જ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરી 99 244 45 400 પર કોલ કરી અને જોડાઈ શકો છો બેસ્ટ ઓનલાઈન એજ્યુકેશન માટે. બીજું નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ. સજીવોના સ્વાભાવિક સાદૃશ્યમ, સજીવોની સમાનતા 17મા પાઠમાંથી છે ભાઈ. અનાગત વિધાતા નામની માછલી અથવા નર મત્સ્ય બરોબર છે આ બીજા પાઠમાંથી છે. યુદ્ધના દુષ્પરિણામો 15મા પાઠની વાત છે. ગુણવતી કન્યાનું આયોજન 5મા પાઠમાંથી લેવામાં આવેલું છે. તો આવા પ્રશ્નો હોય છે ટૂંક નોંધના એ ખાસ તૈયાર કરી લેવા. હવે વિભાગ બી ની અંદર બરોબર છે 12 થી 23 પ્રશ્નોમાં બરોબર છે 16 માર્કની અંદર જે ખાસ વસ્તુ મુદ્દા મોટા પ્રશ્નો છે એમાં કેવા કેવા જવાબ આવશે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા પદ્યખંડનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરો એના માટે થઈ ને જોઈએ તો પાઠ 3 નું સતમ પદાની નિષ્ક્રમ્ય વારો કેટલામાં પાઠમાંથી છે ભાઈ? પાઠ 3. હું તો કહું છું સંપૂર્ણ પાઠ 3 ને તૈયાર કરી લેવો. કોઈ પણ 2 શ્લોક આવી શકે છે. તો આ એના પહેલા 2 શ્લોક છે કે બીજા 2 શ્લોક છે. પહેલો બીજો અને ત્રીજો શ્લોક છે. એનાથી આગળ જોઈએ. યદ કૃત્વા ન ભવેત ધર્મો ન કીર્તિ ન યશો ધ્રુવમ 16મા પાઠમાંથી છે ભાઈ. બીજો અને ત્રીજો શ્લોક છે. એનાથી આગળ જોઈએ. પુરાણમ ઇત્યેવમ ન સાધુ સર્વમ ન ચ અભિકાવ્યમ કે પુરાણમાં કહેવાયેલું બધું સાચું હોતું નથી. 20મા પાઠનો બીજો શ્લોક છે ભાઈ. તો આનું ભાષાંતર ખાસ તૈયાર કરી લેવું. તતઃ પર્વત શૃંગાભ તીક્ષ્ણ ટુંડ ખગોત્તમ આ 16મા પાઠમાંથી છે. તો 16મા પાઠના શ્લોક જે છે તતઃ પર્વત શૃંગાભ બરોબર છે પહેલો અને બીજો શ્લોક છે. એનાથી આગળ જોઈએ આપણે. શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત સુબદ્ધ મૂલા નિપતંતિ પાદપાહ 20મા પાઠનો પહેલો શ્લોક છે કે સમય પસાર થતા મેળવેલી શિક્ષા ક્ષય એટલે નાશ પામે છે. ખૂબ મજબૂત મૂળથી ઊભા રહેલા પાદપા એટલે વૃક્ષો નિપતંતિ પડી જાય છે.
જલસ્થાનમાં પણ સમય પસાર થતા જલમ એટલે પાણી, શુષ્યતિ એટલે સુખાય છે, પણ ઉત્તમ એટલે યજ્ઞમાં હોમેલું, દત્તમ એટલે આપેલું દાન ત્યાં ને ત્યાં રહે છે. એનાથી આગળ જોઈએ સભગ્ન ધનવા વિરથો હતાશો અથ સારથી. બરોબર, 16મા પાઠમાંથી છે. અરિંદમ છેલ્લા 2 શ્લોક છે. એના પછી આગળ જોઈએ તો પાઠશાલામ સમમ મિત્રૈ ગચ્છ પાઠમ તથા પઠ પાઠ. ત્રીજા પાઠની વાત છે ભાઈ. કયા પાઠમાંથી છે? ત્રીજા પાઠમાંથી આ વસ્તુ લેવામાં આવેલી છે. તો એ આખા પાઠને મેં કીધું છે યાદ કરવો. ઇત્યુક્ત્વા ક્રોધતામ અક્ષર 16મો પાઠ. બરોબર છે. અદ્ભુત યુદ્ધમ નામનો જે પાઠ છે એમાંથી લેવામાં આવેલો છે. પ્રારંભ તેન ખલુ વિઘ્ન ભયેન નીચે પ્રારબ્ધ વિઘ્ન વિહિતા વિરમંતી મધ્યા. 7મા પાઠનો છેલ્લો શ્લોક છે ભાઈ. ને આ ખાસ ભાષાંતરમાં આવી શકે છે, તો આને પણ તૈયાર કરવો. એનાથી આગળ જોઈએ ભાઈ આરોપ્યતે શિલા શૈલે યત્ને ન મહતા યથા નિપાત્યતે ક્ષણેના ધ તથાત્મા ગુણ દોષયો. આ 7મા પાઠના શ્લોક છે. બરોબર છે. આ બીજો શ્લોક છે અને આ ત્રીજો શ્લોક છે. આડાવડા કરેલા છે, તો આવી રીતના પણ પ્રશ્ન આવી શકે છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂતવા ભવિતા વા ન ભૂય. 13મા પાઠનો પહેલો શ્લોક છે. આત્માની અમરતા આમાં દર્શાવવામાં આવેલી છે. પાછું ન જાયતે નહીં છે. સુખમ હિ દુઃખાનુભૂય શોભતે ઘનાંધકારે સ્વપી દીપ દર્શનમ. બરોબર. 20મા પાઠનો શ્લોક છે. કેટલામા પાઠનો? 20મા પાઠનો કેટલામો? 5 નંબરનો શ્લોક છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત. હવે પ્રશ્ન જોઈએ ગુજરાતી ભાષામાં જવાબ લખો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો જ છે ને આની બહારનું કાંઈ નહીં. બરોબર છે. આ કરી લીધું એટલે બોર્ડના બધા જ જે બરોબર 47 માર્ક લગીનની વાત છે. કેટલા માર્ક લગીનની વાત છે? 47 માર્કના પાક્કા આવી જશે એટલું તૈયાર કરી લીધું. તો અને હા, બીજા 33 માર્કને આપણે જવા દેવાના નથી થતા હો ભાઈ. એના માટે થઈને આપણે અલગથી બરોબર છે લેક્ચર લઈને આવશું. હેતુલક્ષી પ્રશ્નો છે, વ્યાકરણના પ્રશ્નો છે, કર્તા કૃતિના જોડકા છે, બરોબર, ઘટનાક્રમ છે. ખાસ કઈ રીતના ઘટનાક્રમ સમજવો એ પણ એમાં આપણે જોશું. તો આની અંદર આ એક વસ્તુ કે ભાઈ ન જોડાણા હોય તો જોડાઈ જજો. બરોબર છે. ખાસ ભવિષ્યવાણી હજી લગી તૈયાર ન થઈ હોય, પેપર સેટ તૈયાર કરવું હોય, બરોબર છે, જે આઈએમપી વાળું પેપર સેટ તૈયાર કર્યું છે શિક્ષકોએ ખૂબ મહેનત કરી, તો આજે જ મગવી લેજો. એનાથી આગળ જોઈએ પ્રશ્ન કેવા છે તો કે ભાઈ ગુરુ કેવા હોવા જોઈએ તો કે ભાઈ અધિગત તત્વને, પરમ તત્વને જાણનારા અને શિષ્યના હિતમાં સતત મહેનતશીલ. પાઠ 18 માંથી પ્રશ્ન છે. ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે? પહેલા પાઠનો પ્રશ્ન છે. દુર્ગુણોને દૂર કરો, જે કલ્યાણ છે તે પ્રાપ્ત કરાવો. સુવર્ણની પરીક્ષા ઘસીને, ટીપીને, તપાવીને, બરોબર છે ને, 4 પ્રકારથી થાય છે. અદ્ભુત યુદ્ધમ પદ્યમાં જટાયુ માટે કેવા કેવા વિશેષણોનો ઉપયોગ થયો? 16મા પાઠમાંથી છે ભાઈ. પર્વત શૃગાભ, ખગોત્તમ, પતગોત્તમ, અરિંદમ, આવા બધા શબ્દોનો પ્રયોગ થયો. ભક્ત શું શું જાણતો નથી? 10મા પાઠનો પ્રશ્ન છે. કેટલામા પાઠનો છે ભાઈ? 10મા પાઠનો. બરોબર. ન જાનામી ભક્તિ વચ્ચેના 2 શ્લોક આવે છે તે. ગીતામૃતમમાં કહેલા ભક્તના 4 પ્રકાર જણાવો. બરોબર. 13મા પાઠમાંથી આર્તો એટલે દુઃખી, જિજ્ઞાસુ જાણવાની ઈચ્છા વાળો, અર્થાર્થી મેળવવાની ઈચ્છા વાળો, અને જ્ઞાની જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે. ક્રોધાન્વિત રાવણે શું કર્યું હતું? 16મા પાઠમાંથી છે. ત્યાર પછી તપેલા તાંબા જેવી આંખો વાળો, તપેલા સોનાના કુંડળ વાળો, આક્રમકતાથી રાક્ષસોનો રાજા, પક્ષીઓના રાજા જટાયુ તરફ આક્રમણ કરવા માટે દોડ્યો. અપવર્ગ પદા શિવની મૂર્તિ પ વર્ગથી કઈ રીતે રચાયેલી છે? તો અપવર્ગ પદા શિવની મૂર્તિ પ એટલે પિનાક, ફ એટલે ફણી, બ એટલે બાલેન્દુ, ભ એટલે ભસ્મ, મ એટલે મંદાકિની. બરોબર છે. આ 5 વર્ગના પફ બભ મ અક્ષરોથી રચાયેલી છે. 18મા પાઠમાંથી મૂઢ અને સજ્જન વચ્ચેનો ભેદ. 20મા પાઠનો પ્રશ્ન છે. બીજા શ્લોકનું ભાષાંતર આવશે.
કઈ રીતના? તો કે ભાઈ મૂઢ માણસ બીજાની બુદ્ધિથી દોરવાઈને કામ કરે છે, જ્યારે સજ્જન માણસ પોતાની બુદ્ધિથી પહેલા પરીક્ષા કરે છે, વિચાર કરે છે અને પછી કાર્ય કરતો હોય છે. આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવા જોઈએ? આમાં આગળ શા માટે એવું પણ પૂછી શકે છે. તો આપત્તિમાં ભગવાન રામ, પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મને આદર્શ માનવા જોઈએ. કેમ? તો કે રામ ભગવાનના જીવનમાં એટલી મુશ્કેલી હતી પણ એની ધીરજ એણે ક્યારેય ગુમાવી નહોતી અને પિતા માટે થઈ અને દેવવ્રત એટલે કે ભીષ્મ પિતામહે બરોબર છે પોતાના પિતા માટે થઈ અને ભીષણ પ્રતિજ્ઞા લીધી હતી ને એ પ્રતિજ્ઞાનો અંત સુધી એને પાલન કર્યું હતું. કેટલામાં પાઠમાંથી છે ભાઈ? આ 7મા પાઠમાંથી પ્રશ્ન છે. એના પછી ઋષિ બધા માટે સિંહ આશા વ્યક્ત કરે છે. તો બધા સુખી થાવો, બધા નિરોગી થાવો, બધા જ કલ્યાણને જોવો, કોઈને ક્યારેય દુઃખ આવે નહીં. પહેલા પાઠનો પ્રશ્ન છે ભાઈ, આગળ જોઈએ. અપવર્ગ બધા શિવની મૂર્તિ પવર્ગથી આ થઈ ગયો. કેટલામાં પાઠનો? અહીંયા હજી લખી દઉં. 18મા પાઠનો પ્રશ્ન છે. સુજનની સુજનતાનું સ્વરૂપ 20મા પાઠમાં છેલ્લા શ્લોકનું ભાષાંતર. બરોબર. બીજાના હિતમાં લાગેલો સજ્જન માણસ બરોબર છે વિનાશ સમયે પણ વિરોધ ભાવ દાખવતો નથી. જેમ કુવાડીથી ચંદનનું વૃક્ષ કપાય છે છતાંય કુવાડીને ધારને તો ચંદન સુગંધિત જ કરે છે, તેમ સંગઠિત રહેવા માટે કવિ શું કરવા સમજાવે છે? પહેલા પાઠનો પ્રશ્ન છે. સાથે ચાલો, સાથે બોલો, બધાના મનને સરખા જાણો, તો જ દેવોએ ભોગવેલો ભાગ આપણે ભોગવી શકીશું. વૃદ્ધ જટાયુ અને વૃદ્ધ જટાયુ રાવણને કયા શબ્દોમાં પડકારે છે? 16મો પાઠ. તું યુવાન છે, હું વૃદ્ધ છું, તું યુવાન છે, ધનુષ્ય સાથે છે, રથ સાથે છે, બાણ સાથે છે, છતાં પણ મારી સામેથી હેમખેમ સીતાને લઈ જઈ શકીશ નહીં. કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી ક્યારે બની શકે? 18મા પાઠમાંથી છે. ખૂબ મહેનત કરી, કર્મનું ધારણ કરી અને ડાંગર ભેગા કરી અને બહુવ્રીહી બની શકે છે. ભક્ત પોતાના કયા કયા સ્વજનોને છોડીને માતાને ગતિ માને? 10મા પાઠનો પહેલા શ્લોકનું ભાષાંતર. બરોબર છે. શું થશે ભાઈ? તો કે નથી પિતા, નથી માતા, નથી બંધુ, નથી કોઈ દાતા, નથી પુત્ર, નથી પુત્રી, ન ભૃત્યો, નથી ભરતા, ન જાયા, ન વિદ્યા, ન વૃત્તિર્મમેવ ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની. પાઠને આધારે દિનચર્યાનું આલેખન. ત્રીજા પાઠને સંપૂર્ણ લખવો પડે. બરોબર છે. સંપૂર્ણ એને લખવો પડે. અનાથો દરિદ્રો શ્લોકમાં ભક્ત પોતાના માટે કયા કયા વિશેષણો વાપરે છે? આ 10મા પાઠનો પ્રશ્ન છે ભાઈ. બરોબર. અનાથ છું, દરિદ્ર છું, ઘસાઈ ગયેલા કંગાળ જેવો છું, બરોબર છે, સદા જળ જેવા મુખ વાળો છું અને વિપત્તિમાં ફસાયેલો અને પ્રણષ્ટ એટલે કે નાશ પામેલો સદા હું છું. રાવણ કઈ રીતે ધરતી પર પડ્યો? બરોબર છે. તો ત્યાર પછી હણાઈ ગયેલા રથવાળો, હણાઈ ગયેલા સારથીવાળો રથ, બરોબર છે, હણાઈ ગયેલા ઘોડાવાળો રાવણ સીતાને હાથમાં લઈ અને ધરતી પર પડ્યો. કેટલામો પાઠ છે ભાઈ? 16મા પાઠમાંથી આ પ્રશ્નો છે. એનાથી આગળ જોઈએ આપણે. મનુષ્યને શાનો અધિકાર છે અને શાનો અધિકાર નથી? બરોબર. મનુષ્યને કર્મનો અધિકાર છે, કર્મના ફળનો અધિકાર નથી. 13મા પાઠમાંથી છે. ગીતામૃતમ પદ્યને આધારે કેવો મનુષ્ય શાંતિ પામે છે? બરોબર છે. તો ગીતામૃતમ પદ્યને આધારે ઇન્દ્રિયોને સંયમિત કરી જ્ઞાન પ્રાપ્ત કરેલો વ્યક્તિ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. 13મા પાઠમાંથી છે. અંતે જટાયુએ શું કર્યું? તો 16મા પાઠથી કે શત્રુઓનું દમન કરનાર જટાયુએ આક્રમકતાથી રાવણના ડાબા 10 હાથને તોડી નાખ્યા. માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત સુક્તિને તમારા શબ્દોમાં પહેલા પાઠની અંતર્ગત આવતો પ્રશ્ન છે કે બધા સુખી થાઓ, બધા નિરોગી થાઓ, બધા જ કલ્યાણને જોવો, ક્યારેય કોઈ દુઃખ આવે નહીં. હવે શ્લોક પૂર્તિ 7 શ્લોક આપણા નિર્ધારિત છે. આ 7 શ્લોક જ આવે છે. આપત્સુ રામ, બરોબર છે. 7મા પાઠનો 6થો શ્લોક છે. ત્યાર પછી વિવાદે વિષાદે અને અનાથો દરિદ્રો, આ બે 10મા પાઠના, બરોબર છે, 4થો અને 5મો શ્લોક છે. સર્વે ભવંતુ સુખીનઃ પહેલા પાઠનો 4થો શ્લોક છે ભાઈ.
યસ્માનનો દ્વિજતે લોકો, લોકાનનો દ્વિજતે ચય 13મા પાઠનો 6થો શ્લોક છે ભાઈ. સમગચ્છદ્વમ સંવદદ્વમ પહેલા પાઠનો પહેલો શ્લોક છે. અને જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ 13મા પાઠનો બીજો શ્લોક છે. આ 7 શ્લોક જ શ્લોક પૂર્તિની અંતર્ગત આવે છે, તો એને યાદ કરી લેવા. એના પછી વિભાગ સી, નાટ્ય વિભાગની અંદર કેવા કેવા પ્રશ્નો આવશે. ભાષાંતરના ખાસ આઈએમપી, નાટ્યખંડનું ભાષાંતર કરો, 4 માર્કની અંદર પ્રશ્ન આવે છે. પહેલું ભાષાંતર અહીંયા આપું છું. પરિવ્રાજક ડરવાની જરૂર નથી એવું કહેતા હતા, ત્યાંથી જઈ અને પલાયતે દાસ્યાપુત્રો વ્યાગ્રહ મદભયેન પલાયતે. બરોબર ને? આ 19મા પાઠનો પેરેગ્રાફ છે. ઓમ તો જોઈએ તો બધું ભાષાંતર યાદ કરવું જોઈએ, બરોબર, પણ ખાસ અહીંયા આઈએમપી તમને આપવામાં આવે છે, આમાંથી જ આવશે, આની બહારનું કાંઈ આવશે નહીં. એના પછી સુનીત અને પુનીત વારીભાઈ 8મા પાઠનું ભાષાંતર છે. કેટલામા પાઠનું? 8મા પાઠમાંથી ભાષાંતર. એના પછી ભાષાંતર ચંદનદાસ ઉપશ્રુત્ય 14મા પાઠમાંથી ભાષાંતર લેવામાં આવ્યું છે. નજીક જઈને આર્યનો જય થાવો, આર્યનો જય થાવો, તો આ ખાસ બરોબર છે. સુનીત પુનીત વાળી વાત આવી, બરોબર છે. સુનીત અને પુનીત એ 8મા પાઠની ચર્ચા છે, તો આ ભાષાંતર 8મા પાઠમાંથી ખાસ સ્ક્રીનશોટ માટે તો સમય નથી, પણ તમે આ વિડીયોને રિવેસ કરી જોઈ અને સ્ક્રીનશોટ લઈ શકે છો સ્ટોપ કરીને. એના પછી ધૃતરાષ્ટ્ર ઘટોત્કચ ક્યાં સુધી? તો કે ન આસન સ્થેન શ્રોતવ્ય સંદેશ, 4થા પાઠના પહેલા પેજની જ વાત છે. એનાથી આગળ જોઈએ સુનીત પુનીત, પહેલું કર્તવ્ય પણ અહીંયા આવી જાય છે. સાક્ષીભૂત મનુષ્યનું 8મા પાઠમાંથી છે. એનાથી આગળ જોઈએ ધૃતરાષ્ટ્ર શ્રૂયતામ શ્રૂયતામ, આ જવાબ એક આવી જાય છે. કયો? તો કે અર્જુને કરેલો અભિમન્યુના મૃત્યુ પછીનો વિલાપ સુધી આવે છે. એનાથી આગળ સાંડિલ્ય પરિવ્રાજકની જે વાતચીત થાય છે, વ્યાઘ્રણ ખાદિતોસ્મી ખલુ રુધિરમ પ્રસ્રવતી, ન્યા સુધીનું કેટલામા પાઠમાંથી છે ભાઈ? 19મા પાઠમાંથી આ પેરેગ્રાફ કે નાટકનો કટકો લીધેલો છે. ચાણક્ય સંક્ષેપતઃ નૃપતિ પ્રતિ વિરુદ્ધમ આચરતી, બીજા પેજ ઉપરથી 4 કે 5 સંવાદ લીધેલા છે. પાઠ કેટલામો છે ભાઈ? 14મા પાઠમાંથી આ ભાષાંતર છે. એનાથી આગળ જોઈએ આપણે ચંદનદાસ, પાછું એ જ વસ્તુ આવી. પાઠ કેટલામો છે ભાઈ? 14મો પાઠ છે. એનાથી આગળ જોઈએ સાંડિલ્ય અવિહા વ્યાઘ્રેણ ગૃહિતોસ્મી થી લઈ અને સાચે જ મયુરહ છે ત્યાં સુધીનો 19મા પાઠમાંથી સંવાદ લેવામાં આવેલો છે. એનાથી આગળ જોઈએ તો ધૃતરાષ્ટ્ર એહી એહી પુત્ર 4થા પાઠમાંથી. હું તો કહું છું 4 નાટક છે, 4, બરોબર છે, 8, 14 અને 19. આનું સંપૂર્ણ ભાષાંતર યાદ કરી લેવું, બરોબર છે. સંપૂર્ણ ભાષાંતર, કેમ કે નજીક નજીક જ ફેરફાર થતો રહે છે. તો એના પછી આગળ જોઈએ આપણે સાંડિલ્ય વાળું 19મા પાઠમાંથી. આગળ મેન વસ્તુ આવી, ગુજરાતી ભાષામાં પ્રશ્નોના જવાબ લખો. તો કેવા પ્રશ્ન આવે છે? દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે? 8મા પાઠમાંથી કે પથ્થર જેવા જળ પદાર્થો, ગાયુઓ જેવા પશુઓ અને મનુષ્ય, એમ 3 સાક્ષી બને છે. ચાણક્યના મતે નંદના અને ચંદ્રગુપ્તના રાજ્યમાં 14મો પાઠ કે નંદને તો ધન પ્રિય હતું, ચંદ્રગુપ્તને તો પ્રજાની અંદર ક્લેશનો અભાવ, એટલે કે પ્રજાના હિતમાં જ નિર્ણય પસંદ હોય છે. દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યના 3 કર્તવ્યો 8મા પાઠમાંથી છે. પહેલું દુઃખનો અનુભવ, બીજું કર્તવ્યનું પાલન અને ત્રીજું બોધની પ્રાપ્તિ. વિદ્યા અભ્યાસ શા માટે કરવો જોઈએ? 19મા પાઠમાંથી, બરોબર. પરિવ્રાજક કહે છે કે વિદ્યા અભ્યાસ વગર વ્યક્તિનું સુખ નિશ્ચિત થતું નથી, તેથી ધર્મ, અર્થ અને મોક્ષ માટે થઈ અને વિદ્યા અભ્યાસ કરવો જોઈએ. ચાણક્ય ચંદનદાસને કઈ રીતે ભય બતાવે છે? 14મા પાઠમાંથી કે આ ચંદ્રગુપ્તનું રાજ્ય છે, અહીંયા છલ કરનારાઓ માટે કોઈ જગ્યા નથી. સાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા ભય કેમ અનુભવે છે? 19મા પાઠમાંથી કે પુરાણને જાણનારી એની માતા પાસેથી એને સાંભળ્યું હતું કે બગીચામાં અશોક પાલવના પાછળ વાઘ રહે છે.
કયા મનુષ્યની ગણના પશુમાં થાય છે? 8મો પાઠ, જે મનુષ્ય બરોબર છે દુર્ઘટના સ્થળેથી પશુની જેમ દૂર ભાગી જાય તેની ગણના પશુમાં થાય છે. અભિમન્યુનું મૃત્યુ થતા અર્જુન કેવો વિલાપ કરે છે? 4થા પાઠમાંથી, હે પુત્ર અભિમન્યુ, હે કુરુકુળના દીપક, હે યદુકુળના અંકુર, તારી માતા મને પણ છોડી અને દાદાને જોવાની ઈચ્છાથી સ્વર્ગમાં ચાલ્યો ગયો છો. ચાણક્ય કઈ રીતે ચંદનદાસ પ્રત્યે અતિ આદર વ્યક્ત કરે છે? 14મા પાઠમાંથી છે કે આવો શું તમારા વૃદ્ધિ લાભ કેવા ચાલે છે? શકુનીને શું સલાહ આપે છે? 4થા પાઠની અંદર કે શકુની, તારા જુગારના પાસાને છોડી દે અને બાણ લઈ યુદ્ધ કરવા તૈયાર થઈ જા. રાક્ષસના પરિવારની સોંપણી કરવા અંગે ચંદનદાસ શું કહે છે? 14મા પાઠમાંથી છે. આ તો મારી ઘરે અત્યારે રાક્ષસ પરિવાર નથી, કદાચ હોય તો પણ હું એની સોંપણી કરું નહીં. ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે? 4થા પાઠમાંથી છે કે જતુગૃહની અંદર, લાક્ષાગ્રહની અંદર સૂતેલા બરોબર છે ભાઈઓને રાક્ષસો ક્યારેય સળગાવતા નથી. તમે તો તેવું પણ ક્રૂર કૃત્ય કર્યું છે, તેથી રાક્ષસથી વધારે ક્રૂર કહે છે. કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો? શા માટે? 8મા પાઠમાંથી, જે મનુષ્ય દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિને જોઈ દુઃખનો અનુભવ કરતો નથી એ મનુષ્યને પથ્થર સાથે સરખાવ્યો છે, કારણ કે પથ્થર ક્યારેય કોઈના દુઃખનો અનુભવ કરી શકતા નથી. સાંડિલ્યએ કરેલું બગીચાનું વર્ણન 19મા પાઠમાંથી, ચંપક, કદંબ, સપ્તપર્ણ, તગર, ખદીર, કદલી, સમવકીર્ણ, માલતી, લદ્દા, મંડપ, મંડિતમ, સુખામહ, વહો, રમણીય, ખલુ ઇદમ ઉદ્યાનમ. આવું સંસ્કૃતમાં છે, તમે એને ગુજરાતીમાં લખવાનું હોય છે. 19મા પાઠમાંથી આગળ જોઈએ ટૂંક નોંધ, વિભાગ સી ની ખાસ ટૂંક નોંધું બરોબર છે, જે પૂછાય છે તે અહીંયા આપણે જોઈ લઈએ. સાક્ષીભૂત મનુષ્યનું પહેલું કર્તવ્ય કયા પાઠમાંથી છે? 8મા પાઠમાંથી, દુઃખનો અનુભવ કરવો એ. ઘટોત્કચનું પાત્રાલેખન 4થા પાઠની પ્રસ્તાવનામાં છે ભાઈ, હિડિંબા અને ભીમનો પુત્ર વાળું. સાંડિલ્યની બહાનાબાજી 19મા પાઠમાંથી લેવામાં આવેલો છે. આચાર્ય ચાણક્ય 14મા પાઠમાંથી. ખાસ યાદ રાખજો, હેમચંદ્રાચાર્ય અને ચાણક્ય બે ભેગા થઈ જાય નહીં બરોબર. પાટલીપુત્રમાં જન્મ થયો તો વિષ્ણુગુપ્ત તરીકે એમનું નામ રાખવામાં આવ્યું હતું. તક્ષશિલા વિદ્યાપીઠના રાજનીતિ શાસ્ત્રના આચાર્ય હતા. અમાત્ય રાક્ષસ, આ પણ 14મા પાઠમાંથી છે. નંદનો એક અમાત્ય હતો જેનું નામ રાક્ષસ હતું. પ્રજાવત્સલ હતો, પ્રજાપાલક હતો બરોબર. ચાણક્ય ચંદનદાસ પાસેથી અમાત્ય રાક્ષસની ભાડ મેળવી અને એને ચંદ્રગુપ્તના અમાત્ય તરીકે નીમવા માંગતા હતા. 19મા પાઠમાંથી છે સાંડિલ્ય બરોબર. એ ગરીબ પરિવારમાં જન્મેલો. પ્રસ્તાવનાના બીજા પેરેગ્રાફમાં તમને જવાબ મળી જશે. એનાથી આગળ જે દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યના કોઈ પણ બે કર્તવ્ય, 3માંથી કોઈ પણ બે કર્તવ્ય લખવાના છે. 8મા પાઠમાંથી ચંદનદાસ, 14મા પાઠમાંથી છે અમાત્ય રાક્ષસનો મિત્ર, જે અમાત્ય રાક્ષસે પોતાના પરિવારજનોને રાખ્યા હતા એ. શ્રી કૃષ્ણનો પશ્ચિમ સંદેશ 4થા પાઠમાંથી. આ ખાસ વસ્તુ છે ભાઈ, આવી શકે છે. રાજાઓ, ધર્મનું આચરણ કરો, સ્વજનોની ચિંતા કરો, જે કાંઈ પણ તમારા મનની ઈચ્છાઓ હોય તે અહીંયા જ પૂર્ણ કરો, નહીતર જાતિના ઉપદેશની સાથે પાંડવ રૂપી અર્જુનના સ્વરૂપમાં કાલે સવારે સૂર્યના કિરણોની સાથે યમરાજ તમારી સામે આવીને ઊભા રહેશે. સાક્ષીભૂત મનુષ્યના 3 કર્તવ્યો 8મા પાઠમાંથી. 3 કર્તવ્યો એક ટૂંક નોંધમાં આવી શકે બરોબર છે, તો એને ખાસ તૈયાર કરવા. પરિવ્રાજકનો પરિચય અથવા ખાલી પરિવ્રાજક કરીને પણ આવી શકે, એટલે પરિવત્તા વ્રાજક એટલે સંન્યાસી, તો એ 19મા પાઠમાંથી. એનાથી આગળ જોઈએ શ્લોકનો અનુવાદ કૃત્વા અર્થ વિસ્તાર લિખતા. વિભાગ ઈનો પ્રશ્ન છે. કયા વિભાગનો છે? વિભાગ ઈનો. ખાસ જે શ્લોક છે પાઠ પ્રમાણે એને આપણે અહીંયા જોઈ લઈએ. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભો બરાબર. 13મા પાઠમાંથી છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય બરાબર. અર્થ વિસ્તારમાં એક વસ્તુ યાદ રાખજો, અર્થ લખો, વિસ્તાર લખો, બોધ લખો બરાબર, સંદર્ભ લખો. આવું બધું તમે વિશેષતા દર્શાવીને લખશો એટલા માર્ક વધવાની શક્યતા છે. એનાથી આગળ સેવિતવ્યો મહાવૃક્ષ ફલછાયા સમન્વિત. 7મા પાઠમાંથી બીજો શ્લોક છે ભાઈ. યથા ચતુર્ભી કનકમ પરીક્ષ્યતે નિર્ઘર્ષણમ છેદનમ તાપ તાડનૈહિ તથા ચતુર્ભિઃ
પુરુષ પરીક્ષ્યતે, બરાબર. આ 7મા પાઠમાંથી છે, સોનાની પરીક્ષા વાળો, અને 5 નંબરનો શ્લોક છે. એનાથી આગળ જોઈએ, શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત, 20મા પાઠનો પહેલો શ્લોક છે, બરોબર. આ ખાસ જે આઈએમપી છે તે ભગવાન કિમ ઉપાદેયમ ગુરુ વચનમ હેયમ અપી ચ કિમ, 18મા પાઠનો બીજો શ્લોક છે. સેવિતવ્યો મહાવૃક્ષ ફલચ્છાયા, અધૂરો શ્લોક આવ્યો પણ 7મા પાઠનો છે. ચતુર્વિધા ભજન્તે મામ જનાહ સુકૃતિનો અર્જુન, અજ્ઞાની અર્થાર્થી વાળો, બરોબર. 13મા પાઠમાંથી શ્લોક છે. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી, 20મા પાઠમાંથી ત્રીજો શ્લોક છે ભાઈ. ચતુર્વિધા ભજન્તે મામ ચોથો શ્લોક 13મા પાઠનો. એનાથી આગળ જોઈએ તો એટલી વસ્તુ ખાસ આઈએમપી છે તમારા માટે, જે 47 માર્ક એટલું તૈયાર કરી લેશો તો 47 માર્ક પૂરેપૂરા આવે છે. આ સિવાય અત્યારે તો આપણે લાઈવ જોઈએ જ છીએ, પણ હજી બીજી એક વસ્તુ કહી દઉં કે ભવિષ્યવાણી વાર્ષિક પરીક્ષા, બોર્ડની પરીક્ષા શરૂ હશે ત્યારે આપણે ભવિષ્યવાણીના કોન્સેપ્ટમાં બધા હેતુલક્ષી પ્રશ્નો, મોસ્ટ આઈએમપી કે કેમ પ્રેક્ટિસ, કઈ રીતે તૈયારી ઝડપથી, એના માટે મળીશું, બરોબર છે. આગામી સંસ્કૃતના લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય.